નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। કચ્છની કાળઝાળ ગરમી વચ્ચે માનવતા જીવંત રાખતી એક સુંદર પહેલ સામે આવી રહી છે। કચ્છમાં વધતી ગરમીના કારણે માત્ર માનવજાત જ નહીં, પરંતુ નિર્વાચ પક્ષીઓ પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છની માનવજ્યોત સંસ્થા દ્વારા એક પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે। ભુજ કેન્દ્રિત માનવજ્યોત સંસ્થા દ્વારા શહેરથી લઈને ગામડાઓ સુધી પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલીઘરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ગરમીના તાપમાં તરસ્યા પક્ષીઓને પાણી મળી રહે અને તેમને રહેવા માટે સુરક્ષિત આશરો મળી રહે તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સંસ્થા સાથે જોડાયેલા સેવાભાવી કાર્યકરો અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે અને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા પ્રેરણા આપી રહ્યા છે। માનવજ્યોત સંસ્થાની આ પહેલને સ્થાનિક લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ઘણા લોકો પોતાના ઘરના આંગણે પાણીના કુંડા મૂકીને આ અભિયાનમાં સહભાગી બની રહ્યા છે। કચ્છ જેવી કાળઝાળ ગરમીમાં આવી માનવતા ભરેલી કામગીરી માત્ર પક્ષીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે। અત્યારે બળબડતો તાપ અને સખત ગરમી આપણે પણ માનવીને પણ પાણી માટે બહુ મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે આ અબોલા જીવનનું શું થતું હશે તમે વિચારજો। અત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સમગ્ર કચ્છની અંદર ઠેક ઠેકાણે અમે લોકો કુંડા અને ચકલીઘરનું વિતરણ આજે છેલ્લા ઘણા દિવસોથી શરૂ કર્યું છે અને એમાં અમને સફળતા મળી છે। અમારી સાથે અનેકવિધ સંસ્થાઓ જોડાઈ છે, અનેકવિધ ટ્રસ્ટો, મંદિરો, ગ્રુપો, મંડળો, મહિલા મંડળો, યુવક મંડળો બધા અમારી સાથે જોડાયા છે, જેના કારણે અમે લોકો અત્યારે આખા કચ્છમાં પહોંચ્યા છીએ। તમે જુઓ, દરેક ગામની અંદર માનવજ્યોતના કુંડા અને ચકલીઘર લટકતા હશે। અમારો એકમાત્ર ઉદ્દેશ છે કે તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે, ચકલીને રહેવા ઘર મળે। આ કાર્ય 20 વર્ષ પહેલા દર વર્ષે 100 ચકલીઘર અને 100 કુંડા વિતરણથી શરૂ કર્યું હતું। આજે આ સિઝનની અંદર અમે લોકો લગભગ 40,000 કુંડા અને 40,000 ચકલીઘર વિતરણ કરીએ છીએ, કારણ કે બધી સંસ્થાઓ જોડાઈ છે અને બધી પોતપોતાની રીતે આ કુંડા અને ચકલીઘર બનાવે છે, અમારી પાસે તે લઈ જાય છે। કુંભારી ભાઈઓને પણ એની હાથની એની કળા છે, એને પણ કામ મળે છે। મારી લોકોને નમ્ર અપીલ છે કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે અને બળબડતો તાપ છે, એમાં પક્ષીઓને પીવા પાણી મળે અને ચકલીને રહેવા ઘર મળે એવી દરેક ઘરમાં વ્યવસ્થા હોવી જોઈએ। આપણા ઘરની અંદર બાલ્કની ઉપર એક એવું વાસણ મૂકો, ભલે પછી માટીનું વાસણ હોય કે બીજું કોઈ વાસણ હોય, તો એમાં પાણી ભરી રાખો, તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળશે, પુણ્યનું એક બહુ મોટું કામ થશે। લોકોને મારી નમ્ર અપીલ છે, આ કાર્યમાં આપણે બધાએ સાથે જોડાઈએ અને આ કાર્યને જીવડ્યાના કાર્યને આગળ ધપાવીએ। દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।